હું મૂળતઃ સંગઠનના ક્ષેત્રે કામ કરનારો વ્યક્તિ રહ્યો છું અને ભૂતકાળમાં વિવિધ સ્તરના લોકો સાથે ખૂબ હળવાશની દળોમાં ગપ્પા ગોષ્ઠી કરવા કહેવાયેલો હતો. શાળાના બાળકોને મળવું, કોલેજના વિદ્યાર્થીઓને મળવું, હોસ્ટેલોમાં જવું અને અવિરતપણે બધું આ બધું કામ હું કર્યા કરતો. એક વાર એક સ્થાન પર મેં બાળકોને પ્રશ્ન પૂછ્યો કે આપના પિતાજી, પિતાજીના પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી કેટલા સુધી તમને નામ આવડે છે? તો મેં પ્રશ્ન તો કોઈ બાળક દાદા સુધીનું નામ જાણતો હોય, કોઈ બાળક પરદાદા સુધીનું જાણતો હોય, કોઈ બાળક 5 પેઢી સુધી પહોંચી શકે. પછી મેં એમને પૂછ્યું કે તમારા 5મી પેઢી જે દાદા થઈ ગયા કેટલા વર્ષ પહેલા થયા હશે? તો કોઈ કે 125 વર્ષ પહેલા, કોઈ કે 150 વર્ષ પહેલા, કોઈ કે 250 વર્ષ પહેલા. તો મેં એમને પૂછ્યું કે એમના પિતાજી કોણ હતા? એ 200 વર્ષ પહેલા થઈ ગયા અને તમારી રગોમાં એમનું જ લોહી છે. આજે તમે જે કંઈ છો એ એમની જ કૃપા છે. તો એમનું નામ શું છે? તો એ તો નામ ખબર નથી. 200 વર્ષ પહેલા તમારા દાદા જે થઈ ગયા, 150 વર્ષ પહેલા તમારા જે દાદા થઈ ગયા, એમનું નામ તમને ખબર નથી. છત્રપતિ શિવાજી મહારાજનું નામ ખબર છે, એનું કારણ શું? તો 300 વર્ષ કરતા વધારે સમય પહેલા થઈ ગયા. એ તો તમારા સગા પણ હતા, છતાં પણ એમનું નામ યાદ કેમ છે? તો બાળકોનો સહજ જવાબ હતો કે અમારા બાપ દાદા કોઈ મહાન કામ નહોતા કર્યા, છત્રપતિ શિવાજી મહારાજે મહાન કામ કર્યા, એના કારણે નથી યાદ. મિત્રો, દુનિયાનો નિયમ છે કે લોકો ઉત્તમ કામની પૂજા કરતા હોય છે, ઉત્તમ કામનો આદર કરતા. પોતાના સંતાન પણ, સગો દીકરો પણ જો બાપ દાદાએ ખાધું પીધું ને મોજ કરી હોય તો છોકરાઓ પણ ભૂલી જાય. પેઢી દર પેઢી સુધી, સદીઓ સુધી, સહસ્ત્રો વર્ષ સુધી મહાપુરુષોનું સ્મરણ એટલા માટે થતું હોય છે કે એમણે સમાજના હિત માટે જીવન ખપાવ્યું. મિત્રો, આજે જે મહાપુરુષોની આપણે પૂજા અર્ચના કરીએ છીએ, ગૌરવગાન કરીએ છીએ, એમના જમાનામાં ન ટીવી હતા, ન છાપા હતા, ન રેડિયોમાં સમાચાર આવતા હતા, ન કે ફોટા છપાતા હતા. તેમ છતાંય એમના કામની સુવાસ દૂર સુદૂર એટલી બધી પહોંચતી હતી કે આજે સદીઓ પછી પણ એ મહાપુરુષો આપણને પ્રેરણા આપતા હોય છે. ભાઈઓ બહેનો, જ્યારે મહાપુરુષના બાવલાને જોતા હોય છે, ત્યારે એને નમન કરતા હોય છે, ત્યારે એના ઉત્તમ કાર્યોની જો સહેજ પણ જાણ હોય તો સહજ રીતે ગૌરવથી આપણું માથું નમતું. મિત્રો, આટલા બધા વર્ષો પછી પણ ગુલામીનો આટલો મોટો કાર્યકાળ રહ્યો, પણ કેટલાક પાત્રો એવા છે આજે પણ જનજવાન પેઢી એના માટે આદરથી જોતી હોય છે. તાજેતરના મહાપુરુષોને જુએ તો સમજી શકું છું.
20મી સદીના મહાપુરુષોને જુએ એ સમજી શકાય, પરંતુ એનાથી પણ જૂના આજે પણ રાણા પ્રતાપનું ચિત્ર જુઓ, છત્રપતિ શિવાજીને જુઓ, ભગતસિંહને જુઓ, સ્વામી વિવેકાનંદને જુઓ, આમ તરત જ આપણા મન મંદિરમાં એક ચેતના પ્રગટ થઈ છે. મિત્રો, આ મહાપુરુષોનું જીવન, એમના કાર્યો નવી પેઢીને પ્રેરણા આપવા માટેનું સૌથી મોટું પ્રેરક બળ હોય છે. સમાજની અંદર જે લોકો ઇતિહાસની ઉપેક્ષા કરે છે, તેઓ પોતાના પૂર્વજોની ઉપેક્ષા કરતા હોય છે. જે લોકો ઇતિહાસને નકારતા હોય છે, એ લોકોનું ન કોઈ વર્તમાન હોય છે, ભવિષ્યની કોઈ સંભાવના નથી. મિત્રો, આજની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બે રીતે મહત્વની છે. એક તો કેટલા લોકોએ છત્રપતિ શિવાજી મહારાજને એવી રીતે પેઇન્ટ કરેલા છે જાણે સૂરજ જોડે એમને જેવડો હતો, એ જ અર્થમાં એમને ચિતર્યા છે. ઇતિહાસની પૂરી હકીકતો જુદું કહે છે. અને મને આનંદની વાત છે કે એ સુરતમાં છત્રપતિ શિવાજી મહારાજ વિરાજમાન. અને બીજી મહત્વની બાબત, જે જગ્યા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકી છે, એ જમીન એક મુસ્લિમ પરિવારે આપી. મિત્રો, ગુજરાતનો સદભાવનાનો જે મંત્ર છે, એ સદભાવનાનો મંત્ર કેટલો વ્યાપક છે, કેટલો અસરકર્તા છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ. હું એ પરિવારને આ ઇતિહાસના ગૌરવ જ્ઞાનમાં જોડાવા બદલ, ઇતિહાસના સત્યને ઉજાગર કરવામાં યોગદાન આપવા બદલ અંતઃકરણપૂર્વક વિશેષ અભિનંદન આપું, સવિશેષ અભિનંદન આપું. કારણ સમાજ જીવનમાં કોઈ પણ સમાજ ઇતિહાસની ઉજ્જવળ પરંપરાઓથી પોતાને ક્યારે અલિપ્ત ન કરી શકે, એ રસ્તાને કોઈ કાપી ન શકે. ભાઈ બહેનો, છત્રપતિ શિવાજી મહારાજ આપણે હંમેશા એમને ઘોડા ઉપર જ જોયા છે, હાથમાં ભવાણી લઈને જ જોયા છે. ત્યારે વિચાર આવતો હશે કે એમની જિંદગીનો કેટલો સમય ઘોડા ઉપર ગયો હશે. તો આટલો મોટો રાજકારણ ચલાવતા ક્યારે હશે? મિત્રો, છત્રપતિ શિવાજી મહારાજનો જીવનનો મોટો ભાગ હિન્દવી સ્વરાજની સ્થાપના માટે, આપત્તિઓથી સમાજને મુક્ત કરાવવા માટે, ગૌરક્ષા માટે, આ દેશની સંસ્કૃતિ વિરાસતને બચાવવા માટે જીવનનો અમૂલ્ય સમય સંઘર્ષમાં રહ્યો. 70% કરતા વધારે સમય ઘોડા ઉપર ગુજાર્યો છે એમણે જિંદગીનો. અને તેમ છતાંય સુરાજ્ય કોને કહેવાય, સુશાસન કોને કહેવાય, ગુડ ગવર્નન્સ કોને કહેવાય, એનો જો આજે અભ્યાસ કરવો હોય તો છત્રપતિ શિવાજી મહારાજ ગુડ ગવર્નન્સ માટે પણ, ધ બેસ્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ આજે પણ પ્રેરણા આપે એવું વ્યક્તિત્વ છે. હિન્દુસ્તાનની ત્રણ બાજુ દરિયો એ છત્રપતિ શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજની સ્થાપના કરી પછી આ દરિયો ફૂટી નહોતો નીકળ્યો. દરિયો તો પહેલા પણ શાસકો પણ અનેક માનીને ગયા હતા,
પણ છત્રપતિ શિવાજી મહારાજની દીર્ઘદ્રષ્ટિ જુઓ કે પોતાના ક્ષેત્રને વિશ્વ વ્યાપાર સાથે જોડવાનું સપનું અને વિશ્વ વ્યાપાર સાથે જોડવા માટે એમણે પશ્ચિમના દરિયા કિનારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિશ્વ વ્યાપારમાં પહેલી શરત હોય સુરક્ષાની અને એટલા માટે છત્રપતિ શિવાજી મહારાજ પહેલા વ્યક્તિ હતા જેણે નેવીની સ્થાપના કરી. આજે દુનિયામાં જે નેવીની ચર્ચા છે ને એ નેવીના સ્થાપક મહાપુરુષ છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજે પરિવારવાદનો આત્મો બોલાવી દીધો. અહીં સુરતને આંગણે આપણે જાણતા રાજા એના ભવ્ય કાર્યક્રમો જોવાનો અવસર ભૂતકાળમાં મળેલો છે. જે લોકોને છત્રપતિ શિવાજી મહારાજનો અભ્યાસ કરવાનો અવસર નથી મળ્યો એમને જાણતા રાજાના નાટ્ય પ્રયોગ દ્વારા પરિવાર ભાવથી સમાજ ભાવનું મહત્વ કેવું છે એના ઉત્તમ ઉદાહરણો એની અંદર પ્રકારવામાં આવ્યા છે. અને આજે જ્યારે પરિવારવાદની બોલબાલા ચાલે છે દાદા હોય નાના હોય એના છોકરાના છોકરા દીકરીના દીકરા ગોઠવાતા જાઓ. મિત્રો છત્રપતિ શિવાજી મહારાજે અષ્ટપ્રધાન એની રચના કરી, મંત્રીમંડળની રચના કરી હતી. અને એટલું જ નહીં, પરિવાર વંશવાદના આધારે જે પદ મળ્યા હતા અને કામ મળ્યા હતા એ આખું પરિવર્તન કરીને એમણે આખી એડમિનિસ્ટ્રેટરની કેડર ઉભી કરી. લોકોને યોગ્યતાના આધારે ઇન્ટરવ્યુને સિલેક્ટ કરવામાં આવ્યા. એટલું જ નહીં, આ પ્રકારે જેમને કામ આપવામાં આવ્યા એમની ટ્રાન્સફરેબલ જોબ બનાવવામાં આવી. નહીં તો પહેલા શું હતું, ઇનામદાર પરિવાર હોય તો એ આખા પરિવારની પાસે અમુક પ્રકારના હકો હોય. જાગીરદાર પરિવાર હોય તો અમુક હક એક પરિવાર પાસે જ હોય. છત્રપતિ શિવાજી મહારાજે આખી પરંપરાને બદલીને આખું વહીવટી તંત્ર સ્થાપ્યું અને ટ્રાન્સફરેબલ જોબની વ્યવસ્થા ઊભી કરી. અને પરિણામે સ્થાપિત વિતો ઉભા ન થાય એની પૂરી કાળજી, સમાજનું ભલું કરવા માટેની મથામણ, યુદ્ધના મેદાનમાં ઉભા ઉભા જિંદગીનો 70% સમય ઘોડેસવારી ઉપર ગુજાર્યો હોય તેમ છતાં જેટલો પણ અલ્પ સમય મળ્યો એ અલ્પ સમયની અંદર આ ઉત્તમ કામગીરીના નમૂના છત્રપતિ શિવાજી મહારાજ છે. મિત્રો આજે પણ પુરાતત્વ વિભાગ જ્યાં છત્રપતિ શિવાજી મહારાજની પહોંચ હતી ત્યાં આગળ પુરાતત્વ વિભાગ ખોદકામ કરે તો આજે પણ 300 વર્ષ જૂના ઇરિગેશન માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના અવશેષો મળ્યા. ખેતીને માટે પાણી પર્વતોને કાપીને કેવી રીતે પહોંચાડતા હતા, એ જમાનામાં કેવા સાધનોનો ઉપયોગ કરીને જન સુખાકારી માટે કેવી રીતે કામ કરતા હતા, એવા અનેક ઉદાહરણો આજે પુરાતત્વ વિભાગ પાસે સબૂત સાથે મોજૂદ છે. જે છત્રપતિ શિવાજી મહારાજે એક સુધારાવાદી તરીકે, એક ગ્રેટ એડમિનિસ્ટ્રેટર તરીકે, એક સ્વરાજના સ્થાપક તરીકે, એક સ્વરાજ્ય પામવા માટે સંઘર્ષ અને સ્વરાજ્ય પામવા માટે સુશાસન, એની એક અદ્ભુત મિલન એમની સમગ્ર માર્ગદર્શી વ્યવસ્થાની અંદર જોવા મળે છે. બધો ભ્રષ્ટાચારની સામે છત્રપતિ શિવાજી મહારાજના અનેક પ્રસંગો છે. કેવું કઠોર વર્ણન હતું એમનું. પરિવારના લોકોને પણ કેવી રીતે એમણે દૂર કર્યા હતા, અનેક ઘટનાઓ ઇતિહાસના પાના પર મોજૂદ છે. આ મહાપુરુષોને જો ભૂલાવી દઈએ તો આ ઉત્તમ વિરાસત ગુમાવી દઈએ. આપણે પણ જો આપણું ભવિષ્ય ઘડવું હશે તો આ મહાપુરુષોમાં જે ઉત્તમ બાબતો પડેલી છે એ ઉત્તમ બાબતોમાંથી આપણે શીખવું છે. ડગલે ને પગલે શીખવાનું મળતું હોય છે અને
ઉત્તમ બાબતો આપી છે. એ ઉત્તમ બાબતોને આજના કાળખંડને અનુકૂળ કઈ બાબતો છે એને ધ્યાને રાખીને શીખીને લાગુ કરવાનો પ્રયાસ કરતો રહેવો પડશે. છત્રપતિ શિવાજી મહારાજનું બાવળિયા રમતા ત્યારે ત્યાં બાળકો આવતા હોય જતા હોય રસ્તામાં જુએ જરૂર એમને આ બધી બાબતો પ્રેરણા આપતી હોય છે. એમાંથી નવી શક્તિ મળતી હોય છે. સમાજને જોડવાનું કામ થતું હોય છે. અને સમાજને જોડવાનું કામ ગણેશજીની પૂજા સદીઓથી થતી આવે પણ લોકમાન્ય તિલકે ગણેશજીની પૂજાને પણ લોક શક્તિના અવસરમાં પલટી દીધો, લોક શિક્ષણના અવસરમાં પલટી દીધો અને ગણેશ ઉત્સવને પણ સમાજ પ્રબોધનનું સ્મરણ બનાવીને આઝાદીના જંગનું સાધન બનાવી દીધું. નહીં તો પરંપરા તો એ જ હતી કે ઘરના ખૂણામાં ગણેશજીની પૂજા થાય, સવારે આરતી થાય, ગણેશ ઉત્સવ અઠવાડિયું ચાલે, એને બદલે એને સમાજ શક્તિમાં પરિવર્તિત કરવાનું કામ લોકમાન્ય તિલકે કર્યું. અને આજે પણ ગણેશ ઉત્સવ લોક શિક્ષણનું કામ કરી રહ્યો છે. હું જાણું છું અનેક જમાનીઓ ગણેશ ઉત્સવના મહિનો પહેલા તૈયારીઓ કરતા હોય છે. આ વખતે લોક શિક્ષણમાં કયો વિષય લેવો છે, કરંટમાં કયો સબ્જેક્ટ ચાલે છે, કઈ વાત મૂકવી છે, અનેક નવા નવા નુસ્ખા કરતા હોય છે. આ લોક શિક્ષણની પરંપરાઓ સદીઓથી આપણે ત્યાં ચાલે છે. એના જુદા જુદા ફોર્મ હોય છે, સમય અનુકૂળ પરિવર્તન થતા હોય છે. એનો લાભ લઈને આપણે કેવી રીતે સારું કરવાની દિશામાં પ્રયત્ન કરીએ એ આપણા બધાની સહિયારી જવાબદારી છે. ભાઈઓ બહેનો, વિરોધો અને અવરોધો ભાઈ હવે જગ્યા છે નહીં, જે જ્યાં હોય ત્યાં આમ જ સહન કરવું પડશે. કેટલાકને દેખાશે, કેટલાકને નહીં દેખાય. હવે આ ટીવીના પડદા પર પણ જેટલું દેખાય એટલું ઠીક છે, બાકી અવાજ પહોંચશે એની મારી ગેરંટી છે. ભાઈઓ બહેનો, છત્રપતિ શિવાજી મહારાજના અનેક આદર્શ એવા છે જે આજે પણ ઉપયુક્ત છે. સમાજ જીવનમાં પ્રેરણા આપવાની, શક્તિ આપવાની. ભાઈઓ બહેનો, કોઈ પણ સમાજ વિરક્ત વિના જીવી ન શકે. સમાજમાં વિરક્ત હોવું જોઈએ. કોણ જાણે કેમ આપણે વિરત્વને પાપ પાડવા લાગ્યા. તો તલવારનો તો ભણાવો તો હિંસા દેખાવા લાગી, તો ભણાવીશું તો તપેલીનો અરે વિરત્વ વિના સમાજ જ ન હોઈ શકે. ઓજ અને તેજ વિના સમાજ જ ન હોઈ શકે. અને વિરત્વનો મતલબ હિંસા નથી કરતી. વિરત્વનો મતલબ હોય છે એક આત્મિક શક્તિથી ઉભું થયેલું સામર્થ્ય હોય છે. આ સામર્થ્યના બલિ પૂજારી બનવું. કોઈ સમાજ, કોઈ રાષ્ટ્ર વીરતા વગર ટકી ન શકે. અરે ઘોડિયામાં પડેલું બાળક પણ સાવ નાની પણ હોય તો પણ ઘોડિયામાં ઉછળીને બહાર આવવા માટેની કોશિશ કરતું હોય છે. એના ભીતર વિરત્વ પડી હોય. એ બહુ મજા નથી કે કોઈ આંગળે ઉઠાવીને બહાર કાઢે કે આમ તેમ કરીને પણ બહાર પલટી મારીને પડકારતું હોય છે. એને ભાઈ નથી હોતો. જન્મજાત ઈશ્વરે આપેલી આ પ્રવૃત્તિ છે. જન્મજાત ઈશ્વરે આપેલી આ વૃત્તિ છે. એ વૃત્તિને દબાવી ન શકાય, એ વૃત્તિને કચડી ન શકાય. વીરતા એ સમાજ જીવનનો પણ સંસ્કાર હોય, વ્યક્તિ જીવનનો પણ સંસ્કાર હોય. અને વીરતાની પહેલી નિશાની આ દેશમાં કઈ છે? આ દેશ એવો છે કે જેને તત્વજ્ઞાન જેટલું ઊંચું છે. આ દેશ એવો છે કે જે શસ્ત્રધારી હોય એને વીર કે, અને જે નિશસ્ત્ર હોય એને મહાવીર કે. આ વિચાર કરો કે અહીંયા તત્વજ્ઞાનની તાકાત કેટલી મોટી છે. જે તત્વજ્ઞાનમાં તાકાત પડી છે એનાથી વિમુખ થવાનો જે પ્રયાસ છે, એનાથી લોકોને દૂર કરવાનો જે પ્રયાસ છે,
આ દેશના સત્વ સાથે, આ દેશના તત્વ સાથે, આ દેશની સાંસ્કૃતિક વિરાસતથી સમાજ જીવનને એ પ્રકારે ખાઈ ઉભી કરવાનો જે પ્રયાસ છે એ સમાજ માટે સંકટ પેદા કરતો હોય છે. અને એવા વાતાવરણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકીને સૌ ટ્રસ્ટી મિત્રોએ નવી પેઢીને પ્રેરણા મળે એવું જે કામ કર્યું છે બદલ એમને અભિનંદન આપું છું. અને છત્રપતિ શિવરાય અંશા વિવાહ નમસ્કાર. ધન્યવાદ.